રામાયણના માધ્યમથી વક્તા પોતાના સ્ટેટમેન્ટ રજૂ કરે છે, પોતાના અનુભવો રજૂ કરે છે. તુલસી રામાયણમાં આ જ મોટો મહત્વનો ફરક છે. તમે કોઈ વાર ધ્યાનથી જોજો, તુલસી રામાયણમાં કથા તો બધી એની એ જ છે, પણ કવિ પોતાના સ્ટેટમેન્ટ મૂક્યા રાખે છે. પોતાના સ્ટેટમેન્ટ એ એના પોતાના અનુભવ છે, અને એ ગજબના અનુભવ છે. હું તમને એક બે નમૂના આપું એટલે તમને ખ્યાલ આવશે. માનો સીતાજીનું હરણ થઈ ગયું, રાવણ લઈ ગયો, અને રામ વિરહમાં સીતે 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 કરે છે. વચ્ચે જરા આડકતરી વાત તમને કહી દઉં. આ રામ સીતે સીતે કરે છે એ બરાબર કરે છે, ખોટું કરે છે? હવે જો રામ એમ કે હારું ગઈ તો ભલે ને ગઈ હોય, આપણે બીજી લાવશું. અહીં ઘણી કન્યાઓ, જો કે હવે તો નહીં મળતી હોય, પણ એ જમાનામાં તો ઘણી મળતી હશે. એવું કે એ બરાબર કહેવાય કે રામ વ્યાકુળ થઈને સીતે 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 કરે છે, એ બરાબર કહેવાય? જો રામે કહ્યું હોત કે ગઈ તો જવા દો ને, આપણે બીજી લઈ આવશું, તો રામાયણ ના હોત, તો રામની કથા ના હોત. એવા બીજા લઈ આવનારા કેટલાય છે. એમની કોઈ કથા હોય, પણ કથા એની હોય. રે રે વૃક્ષા, ઓહો, હે વૃક્ષો, તમે ક્યાંય સીતાને જોઈ? મારી સીતાને જોઈ, સીતાને જોઈ. આ વિયોગ, આ વિરહ પણ મંગલમય છે, કલ્યાણકારી છે. એમાંથી પ્રેમ ગાથા ઊભી થાય. એ વિના પ્રેમ ગાથા, વિરહ અને વિયોગ વિના પ્રેમ ગાથા હોય જ નહીં. એ અમર ગાથા બને. અને બેઠા છે, ચોમાસાનો ટાઈમ છે ને, લક્ષ્મણ ને રામ બે ઋષ્યમુખ પર્વત ઉપર બેઠા છે. વચ્ચે કહી દઉં તમને, જેટલા જેટલા આવેગો વગેરે મૂકેલા છે એ બધા ભગવાને બરાબર જ મૂક્યા છે. શરત એટલી છે કે યોગ્ય જગ્યાએ ને યોગ્ય માત્રામાં હોય તો. તમારા ઘરમાં દૂધ છે, ઘી છે, બરાબર જ છે, પણ યોગ્ય માત્રામાં. ઘીની બરણી ઉપાડીને પીવો તો કંઈ પહેલવાન ના થઈ જવાય. યોગ્ય માત્રામાં. ઘીની બરણી ઢોળી નાખો કે તોડી નાખો એ વૈરાગ્ય નથી, એ અનાડીપણું છે. એ અનાડીપણું છે. હું કાશીમાં રહેતો ઘણા વર્ષો પહેલાં. અમે બધા વિદ્યાર્થીઓ મઠમાં રહીએ. સવારના પહોરમાં બાંકડા ઉપર બેઠા બેઠા એક 85-90 વર્ષના વૃદ્ધ સંન્યાસી એટલા સુંદર વેદ મંત્રો ગાય, એટલા સુંદર ઉચ્ચારણ સાથે. તો અમે બધા ભેગા થઈ ગયા, છોકરા ત્યારે નાના. સ્વામીજી, 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 કેમ આવ્યા છો? તમારા ઉતરેલા કપડાં લેવા આવ્યો છો. અરે, આટલો મોટો પ્રકાંડ વિદ્વાન ઉતરેલા કપડાં ખોડે છે? પછી બધી ઘણી વાતો થઈ. મને કે મેં મારી જાતે મારી આવી દશા કરી છે. હું જ્યારે જુવાન હતો અને બહુ ત્યાગી હતો, કોઈ 2, 5, 10 રૂપિયા મારી પાસે મૂકે ફાડીને ટુકડા કરીને ફેંકી દેતો, નોટોને ફાડીને ફેંકી દેતો. લોકો ખુશ થાય કે ઓહો હો હો, મહારાજનો ત્યાગ જુઓ, કેટલો મોટો ત્યાગ છે. પૈસાના ટુકડા કરીને ફેંકી દે છે. અને હવે હું એ જ પૈસા ખોળવા નીકળ્યો છું. અને હું તમને કહેવા આવ્યો છું કે આવા ત્યાગી ન થશો. તમે લો, તમારે જરૂર ના હોય તો જેને જરૂર હોય એને આપી દો, એનો સદુપયોગ કરો. ગાંધીજી છે ફંડ કરે ને હરિજન વાપરી નાખે એને. એ પેલો વાંઝ્યો ત્યાગ છે, અને આ જીવતો ત્યાગ છે. પેલા ત્યાગમાંથી કશું ઉત્પન્ન નથી થતું, માત્ર એક માણસની પ્રતિષ્ઠા જ વધે છે, અને એક કાલ્પનિક પ્રતિષ્ઠા છે. તમે એને લો, એનો સદુપયોગ કરો, એનો વિનિમય કરો, સારી જગ્યાએ વાપરો, તો એ સાચો ત્યાગ છે. એટલે બંને બેઠા છે, રામ અને લક્ષ્મણ બંને, અને વરસાદ પડી રહ્યો છે, અને સામે ઋષ્યમુખ પર્વત છે. અને ચોમાસાનું વર્ણન, મહાકાવ્ય રચો એટલે એમાં ઋતુ વર્ણન આવે. બૂંદ પરે અઘાત ગીરી કૈસે, ખલકે બચન સંત સહે જૈસે.
આ તુલસીદાસ. લક્ષ્મણ જો 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 મુસળધાર વરસાદ પડે છે, બૂંદ પરે અઘાત ગીરી કહેશે, અને છતાંય પેલો ગીરી પર્વત છે ને કેવી રીતે આમ મજબૂત બરાબર ઉભેલો છે, જરાય થરથર 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 ધ્રુજતો નથી. એટલે તરત જ એનું સ્ટેટમેન્ટ આવી ગયું કવિનું સ્ટેટ. ખલકે બચન સંત સહે જૈસે. કોઈ ખલ પુરુષ હોય ને કોઈ સંત પુરુષને ગાળો દે ગાળો દે ગાળો દે બાર મેઘની માફક, અને પેલો જરાય વિચલિત ન થાય, એવી રીતે આ કવિનું સ્ટેટમેન્ટ છે. અને એ સ્ટેટમેન્ટ છે ને એ એનો અનુભવ છે. બાકી તો રામ ઋષ્યમુખ પર્વત ગયા, આમ ગયા, સીતાજી આમ ગયા, એ તો બધી વાત છે, કથા છે. કથાની સાથે પેરેલલ તમારા પોતાના અનુભવ ચાલે, અને એ અનુભવો જો પ્રબળ હોય, જોરદાર હોય, તો એ અસરકારક બને. એટલે પેલો કહે છે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. તું રોજ સ્વાધ્યાય કરજે, 2, 5, 10, 15, 20 જે માણસો ભેગા થાય, પણ એને તું જુદા જુદા નવા નવા શાસ્ત્રો સંભળાવજે. અને પછી ઘણા જિજ્ઞાસુઓ ભેગા થાય તો પ્રવચન કરજે, 2 કરજે, પણ એનાથી પ્રમાદ ના કરે. કાંઈ કરવું નથી, મારે ક્યાં પૈસાની જરૂર છે, મારે ક્યાં કોઈની જરૂર છે. આ નિષ્પ્રિયતા નથી, આ ઈગો છે, અહંકાર છે. ઘણા લોકોને આવી ટેવ હોય, મારે કોઈના બાપની પડી નથી. આ નહીં ચાલે ભાઈઓ. બેસે એ બીજા. કાલથી બંધ કરાવી દઈશ. આ ઉઠવું હોય તો ઉઠી જાઓ, બેસવું હોય તો બેસો, ફરી વિક્ષેપ નહીં કરવાનો. રાજા હતા, રાજા, અને આવી સભા ચાલે ને કલકલ કલકલ, બહુ શાંતિથી સારી રીતે તન્મય થઈને બધા સાંભળતા હતા. અને મોડે મોડે રાજા આવ્યા. પૈસાદાર લોકો મોડે આવે, પહેલા ના આવે. ભારતમાં, પરદેશમાં હું જોઉં ને, મોડે આવ્યો હોય તો હંતીને ચૂપચાપ પાછળ બેસી જાય. પેલો આગળ આવે, માથા હલાવતો આવે બધાના, અને સૌથી આગળ આવીને બેસે. અને અમે બધા પૈસાના લાલચું હોઈએ એટલે જાણે કે આ દૂધણી ભેંસ છે, આવવા દો ને ભાઈ, હવે એને ખોટું ના લગાડશો. પેલા બધા તો કંઈ આમાંથી જ પવાલી ભરીને દૂધ નીકળવાનું છે. એટલે અમે પણ આવી ટેવો પાડીએ લોકોને કે આવો બેસો. ઘણાને માળા પહેરાવીએ, પાછા આવો 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 લો, માળા પહેરાવો, માળા પહેરાવો. એટલે એમાં એમનોય દોષ નથી, દોષ તો અમારો જ છે. મહારાજ હતા, એ થોડી વાર ચૂપ થઈ ગયા, પેલા બેઠા રાજા, અને પછી મહારાજે કથા આગળ ચાલુ કરાવી. સરસ મજાની નદી હતી, એકદમ નિર્મળ નદી, કલકલ 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 વહી રહી હતી. આને બેસીને અમારો વિક્ષેપ કરે છે. ક્યાંથી આવી જાય છે આવા માણસો? ભાઈ મારું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. કલકલ 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 સુંદર નદી વહી રહી હતી. બધા પશુ પક્ષીઓ ચારે તરફ શાંતિથી જંપીને આનંદ કરી રહ્યા હતા. અને એવામાં ઓચિંતાનો એક પાડો આવ્યો. દોડતો દોડતો આવીને ધડામ દઈને નદીમાં પડ્યો. એટલે બધા પક્ષીઓ ઉડી ગયા. રાજા સમજી ગયો કે આ મહારાજે મને પાડો બનાવ્યો. અને મહારાજ છે એ કંઈ દૂધણી ભેંસો ખોળવા નતા નીકળ્યા, એટલે પાડો બનાવી શકે, નહીં તો ના બનાવી શકે. એટલે આજ પહેલો દિવસ છે. હું તમને કાયમ માટે કહું છું, આ વિડીયો ઉતારવો હોય તો ઉતારો, ના ઉતારવો હોય તો ના ઉતારો.
વચ્ચે જરાય ડિસ્ટર્બન્સ ન થવું જોઈએ. કોઈ માણસ ઊભો ના થાય, કોઈ બોલે નહીં, કોઈ આગો પાછો ના થાય. આ બરાબર નહીં. એક તરફ રહીને ઉતારવું હોય તો, ના ઉતારવું હોય તો કંઈ નહીં. એટલે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ આજ્ઞા આપી. તું તારો સ્વાધ્યાય રોજ કરજે. આ નિત્ય કર્મમાં જોડી દીધું એને. અને શા માટે કરજે એ પણ તમને કહી દઉં છું. અમારી ત્યાં એક બહુ સરસ માન્યતા છે. જે વિદ્યા છે સરસ્વતી કે ભંડાર કી એક અનોખી બાત, જ્યો જ્યો ખર્ચે ત્यों ત્यों बढ़े, બિન ખર્ચે ખૂટી જાત. લક્ષ્મીનો ભંડાર અને સરસ્વતીનો ભંડાર બેમાં બહુ મોટો મુદ્દાનો ભેદ છે. લક્ષ્મીનો ભંડાર તમે ખર્ચો તો ખૂટી જાય, કદાચ ખૂટી જાય. પણ સરસ્વતીના ભંડારની એક વિશેષતા છે, જ્યો જ્યો ખર્ચે ત્यों ત્यों बढ़े. જેમ જેમ તમે ખર્ચો એમ એમ વધતો જાય. ખરેખર પ્રોફેસર ભણતી વખતે ભણતો નથી, ભણાવતી વખતે ભણે છે. ભણતી વખતે તમે આ પરીક્ષાની 2-4 વાતો તૈયાર કરી લો ને પાસ થઈ જાઓ, કંઈ કહેવાય નહીં. પણ જ્યારે ભણાવવાનું આવે ને ત્યારે ના ચાલે. ત્યારે રાત્રે બધું તૈયાર કરવું પડે. એ ભણાવતી વખતે ભણે છે. નહીં તો પેલું બ્લેક બોર્ડ છે ને એને પોતાને બ્લેક બનાવી દે. અને વિદ્યાર્થીને ઘોડું એ બે બહુ સેન્સિટિવ હોય. ઘોડાની લગામ પકડો એટલે ખબર પડી જાય કે અસવાર છે કે ઠોઠ છે, કોણ છે, તરત ખબર પડી જાય. પછી રહેવાલ ના ચાલે. અને વિદ્યાર્થીઓ હોય એને ખબર પડી જાય કે સાહેબ કેટલા પાણીમાં છે. અને પછી એની ધાક ના જામે, એનો પ્રભાવ ના જામે, તે ના જ જામે. પ્રોફેસર છે ને એના મસ્તિષ્કની અંદર એટલું બધું નોલેજ છે, સમુદ્ર હિલોળા લઈ રહ્યો છે, ફૂટી ફૂટીને બહાર નીકળે છે. અને પેલા વિદ્યાર્થીઓ અંજાઈ જાય છે, ઓહો સર, આપણા સાહેબ આટલા બધા જ્ઞાની છે. બસ તમારે કોઈને કંઈ નહીં કહેવું પડે. એ જ તમારો પ્રભાવ છે. પણ સર અંદરથી રણ જેવા છે, ખાલી છે. જેમ તેમ કરીને પાસ થઈને આવ્યા છે, ગમે તેમ કરીને સર થઈ ગયા છે. એટલે પેલા વિદ્યાર્થીઓને ખબર પડી જશે. અને એથી જરા વધારે આગળ કહું તો કોઈ પત્ની થઈને આવી હોય એને ખબર પડી જાય કે અમારા ઘરવાળા કેટલામાં છે. એટલે આપણે ત્યાં કહેવત છે ને, પુત્રના લખણ પારણામાં અને વહુના લખણ, અને ઘરવાળાને ખબર પડી જાય કે આ કેટલામાં છે, શું છે. અને પહેલી છાપ છે ને બહુ મહત્વની હોય છે. પછી તમારે એને સુધારવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. પહેલી છાપ બહુ મહત્વની હોય છે. એટલે સરસ્વતી કે ભંડાર કી એક અનોખી બાત, જ્યો જ્યો ખર્ચે ત્यों त्यों बढ़े, और બિન ખર્ચે ખૂટી જાત. અને વગર ખર્ચે એ ખૂટી જાય. એટલે પેલો ઋષિ કહે છે તું રોજ સ્વાધ્યાય કરાવજે, રોજ સ્વાધ્યાય કરાવજે. અને તમારી પાસે એટલા બધા શાસ્ત્રો છે, એટલા બધા શાસ્ત્રો છે, આખી જિંદગી ભણાવો તોય પૂરા ના થાય એટલા શાસ્ત્રો છે. બીજા ધર્મો પાસે આટલા બધા શાસ્ત્રો નથી. અને એનું એક ખાસ કારણ પણ છે. કારણ એ છે કે ભારતમાં પહેલાં અને અત્યારે વિચારોની સ્વતંત્રતા હતી. તમે તમારા વિચારો રાખી શકો છો, લખી શકો છો. બીજા ધર્મોમાં એવી સ્વતંત્રતા નથી અને નથી. જરાય આટલું ના બોલાય. જરાક આટલું બોલો તો મારી નાખે તમને. મારે ઇટાલીમાં મિલાનો શહેર છે, જો તમે કોઈ ગયા હો તો મિલાનો. અને મિલાનોમાં એક બહુ મોટું ચર્ચ છે. બહુ મોટું એટલે ઘણું મોટું, દુનિયાનું બિગેસ્ટ કહેવાય, મોટામાં મોટું કહેવાય છે. હું 2 વાર જોવા ગયો ત્યાં. પહેલાં 1 વાર ગયો હતો અને ફરી બીજી વાર ગયો. એની એક દિવાલમાં બ્રુનો અને ગેલિલિયો એમ્બોસ કરીને મૂકેલા છે. એમના સ્ટેચ્યુ મૂકેલા છે એમ્બોસ કરીને. અને નીચે લખ્યું છે, અમે તમને ઓળખી ન શક્યા, માફ કરજો.
ક્ષમા માગીએ છીએ. આ બ્રુનોને જીવતો બાળેલો, અને ગેલિલિયો છે એ ગેલિલિયોને બાળેલો તો નહીં પણ દુઃખી કરી